આયરાણા એક હોય મતા પછી અને સ્વર્ગાપુરમાં સતા સાહેબ દેવાય બોદર ઉજળો હોય ને તો ઈ આયરાણીને આભારી છે કે નવગણના બચાવવા હાડું થઈને કલેજાના ટુકડા ઉગાને દઈ દીધો દેવાય બોદર તો કઈ હતી આયરાણી 2 દિવસ પહેલા 4 દિવસ પહેલા જુનાણામાં હમણાં જેનું સ્મારક ને જે કઈ થવાનું છે ઉપરકોટમાં આનંદની વાત છે દેવાય બોદર કઈ હકે આયરાણી રા રાખીને વાત કરજે ઈ તો એ આયરાણીની જગ્યાએ ઉભા રહ્યો તમને ખબર પડે સાહેબ વાલ સોયાની આંખું કાઢે માં એના આંખોમાંથી પગ દઈને વહી જાય ને આંખનો ખૂણો ભીનો ન થવા દે એ તો તમે કલ્પના તો કરો સાહેબ કે નારીને વંદન તમે જેટલા કરો એટલા ઓછા જેટલા શક્તિ પાત્રો છે ને સાહેબ એને આભારી છે એટલે છેલ્લી એની રચના ગાઈને મારી વાણીની આખી કથા ગીત છે હું વાત નહીં કહું ગીતમાં જ આખી વાત તમને દેવાય બોદરની ખાલી બેઠા ફ્લેશબેકમાં જેમ પિક્ચર જાય એમ એ આયરાણી કેવી છે સાહેબ એના હું મૂળ આખી કથા એ અડીખમ હતી આયરાણી જુઓ એના પાપણે પડ્યા નહીં પાણી અડીખમ અડીખમ હતી આયરાણી જુઓ એના પાપણે પડ્યા નહીં પાણી જુઓ એના પાપણે પડ્યા નહીં પાણી વાલી વડારણ ભાઈ એનો ભીમો રાની કરે રખવાડી વાલી વડારણ ભાઈ એનો ભીમો રાની કરે રખવાડી રખે હર આવ્યો એના ખરા રંગમાં ગરબી પેટમાં કટારી જુઓ એના પાપણે પડ્યા નહીં પાણી એ અડીખમ હતી આયરાણી જુઓ એના પાપણે પડ્યા નહીં પાણી વાલી વડારણ ખુંડલા માથે લઈ નીકળી જાય ભીમડો રખેહર છે હુંડલો માથે લઈ લે આ વાત જાણીતી છે પછી ભીમડો રખેહર કટાર ખાઈને મરી જાય એને ખબર હતી કે આવડી વાત મારા પેટમાં ન રહી તો ક્યાં જાવું અને વાલી હાલતી થાય આડીદર બોડીદર આવ્યો આડીદર આંગણે આવી વડારણ ડેલી દેવાયતની દેખાણી આડીદર આંગણે આવી વડારણ ડેલી દેવાયતની દેખાણી ફરજ પૂરીને થઈ છે ફતેહ હૈયામાં દાસી હરખાણી જુઓ એના પાપણે પડ્યા નહીં પાણી હતી
આય રાણી જુઓ એના પાપણ પડ્યા નહીં પાણી આંગણામાં આવી અને વડારણ વાલી ફરજ પૂરી થઈ છે ફતે લખા મામા પછી જીવી ત્યાં લગી બાઈ કોઈ દી ગઈ નથી ને એમ નથી કીધું હું કે રાનું બીજ હું આઈ મૂકી આવી પાણા ખાણીમાં પાણા કાઢી કાઢીની બાઈએ પોતાની જિંદગી પૂરી કરી આ સમર્પણ છે સાહેબ એની વાતો એટલે ચાંદોનો સૂરજ દીએ ત્યાં લગી રહેવાની છે એના જીવનો પડ્યા હવે જો આયરના આંગણે ઉછરે નવગણ જુનાનો વાત ગીયો જાણી આયર નાંગણે ઉછરે નવગણ જુનાનો વાત ગીયો જાણી રાજી થઈને રાને રાખ્યો ઉગાને આપે આઈ રાણી જુઓ એના પાપને પડ્યા બાપે એ અડીખમ હતી આઈ રાણી જુઓ એના પાપને પડ્યા નહીં પાણી રાજી થઈને રાને રાખ્યો કહાણું મોટું નથી કર્યું જુનાણાને ખબર પડી દેવાયત પોતાના આંગણામાં રા બીજ છે ઉછરે તેથી કહાણું મોટું કર્યા ઉગરનું હૈદી બેને ઉગાને આપી અને નવગણને રાખ્યો હવે જોજો નવગણને લઈ જાય ગયો છે ઉગો સોલંકીઓ ને એમ છે કે નવગણ આવ્યો અને નવગણ નું ચીર સેજ કરાય પછી કોક કે મહારાજ કાચું કપાણું હે કે કાચું કપાણું છે આ નવગણ નથી આ તો ઉગો છે શું વાત પોતાના દીકરાને કોઈ દીએ થોડું કે બીજા દીએ કે ન દીએ દેવાય બોદર નું આંગણું દીએ હે કે બીજા દીએ કે ન દીએ એની ખબર નથી દેવાય પોતાનું આંગણું દીએ કે શું કરવું હવે કે એક રસ્તો છે કે એની જનેતાને બોલાવો અને એની માં જો નવગણી છે ને તો આખું છે ને એ બહાર કાઢીને પગ દઈને વહી જાય ને ઉગો હોય છે ને તો આંખ ભીની થાય નહીં કાઢી શકે ખોટું થિયાની પડી રે ખબરું મતી મામાની મુજાણી ખોટું થિયાની પડી રે ખબરો મતી મામાની મુજાણી એ જાયાની આખડી ઉપર જનેતા પગલા માંડતા પર ખાણી જુઓ એના પાપણે પડ્યા નહીં પાણી એ અડીખમ હતી આઈ રાણી જુઓ એના પાપણે પડ્યા નહીં પાણી જુઓ એના પાપણે પડ્યા નહીં પાણી